ભારતનો ઇતિહાસ રાજાઓ અને મહારાજાઓની સાથે એવી બહાદુર બહેનો અને માતાઓથી પણ ભરેલો છે જેઓએ પોતાના જીવન અને લોહીથી આઝાદી અને ન્યાયનું સ્વપ્ન સિંચ્યું। આજે આપણે જાણીશું એવા આધુનિક મૂળ નિવાસી મહાનાયકાઓ વિશે। હળબાઈએ પોતાના સમાજના ગૌરવ અને સ્વાભિમાન માટે બલિદાન આપ્યું। તેમની કહાની આજે પણ પ્રેરણા આપે છે। માતા જુજાબાઈ છત્રપતિ શિવાજી મહારાજની માતા, જેમણે પોતાના પુત્રમાં સ્વરાજ્યની જ્યોત પ્રગટાવી। અહલ્યાબાઈ હોળકર ન્યાયપ્રિય અને પ્રજાહિતકારી શાસિકા। મંદિરોનું નિર્માણ અને ધાર્મિક સૌહાર્દ તેમનો વારસો છે। કર્ણાટકની રાણી ચેન્નમા અંગ્રેજો સામે હિંમતપૂર્વક લડનાર પ્રથમ મહિલા ક્રાંતિકારી। કુર્તી દેવી આદિવાસી સમાજની વીરાંગના, નાની ઉંમરે જ અંગ્રેજો સામે લડીને ઇતિહાસ રચ્યો। ઉદાદેવી 1857ની ક્રાંતિમાં લખનૌના યુદ્ધમાં વૃક્ષ પરથી ગોળીબાર કરીને અંગ્રેજોને હચમચાવનાર વીરાંગના। રાણી અવંતીબાઈ રામગઢની શૂરવીર રાણી 1857માં અંગ્રેજો સામે અવિરત લડ્યા અને શહીદ થયા। જલકારીબાઈ ઝાંસીની રાણીની સેનાની બહાદુર મહિલા, જેમણે રાણીની જેમ વેશ ધારણ કરી અંગ્રેજોને ચકમો આપ્યો। સાવિત્રીબાઈ ફુલે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા, સ્ત્રી શિક્ષણની જ્યોત પ્રગટાવનાર મહાનાયક। ફાતિમા શેખ સાવિત્રીબાઈની સાથી, જેઓએ શિક્ષણ અને સમાનતાના માર્ગે અનોખું યોગદાન આપ્યું। મુત્તા સાદવે સમાજ સેવા અને સ્ત્રી જાગૃતિ માટે અવિરત કાર્ય કરનાર પ્રેરણાસ્રોત। માતા ભીમબાઈ આદિવાસી સમાજ માટે બલિદાન આપનાર, ન્યાય માટે અંત સુધી લડનાર। ચકલી ઇલામા નાની ઉંમરે જ આદિવાસી અધિકારો માટે શૌર્ય દાખવનાર વીરાંગના। માતા રમાઈ ડોક્ટર આંબેડકરની જીવનસાથી, જેમણે જીવનભર તેમને સાથ આપ્યો અને સમાનતા આંદોલનમાં યોગદાન આપ્યું। વીરાંગના કાળીબાઈ શિક્ષણ માટે જાતિ પ્રથાનો વિરોધ કરતા પ્રાણ ગુમાવનાર શૂરવીર વિદ્યાર્થીની। માતા માજી ફૂલન દેવી। આવી અનેક માતાઓએ માજી, મીનાબાઈ, પુનલબાઈ અને સતી માતા પોતાના જીવનથી સમાજને જાગૃત કર્યો। આવી બહાદુર મહાનાયિકાઓને કારણે જ આજે આપણે આઝાદ હવા શ્વાસ લઈ રહ્યા છીએ। ચાલો તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈએ અને જાગૃત સંદેશ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।